નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, ફરી આપણે કચ્છમાં જે ભવ્ય કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે પહેલાં પણ વિડીયો અહીંનો બનાવ્યો હતો અને આજ ફરી આપણે પહોંચી રહ્યા છીએ મોરજેર ગામે. નખત્રાણા તાલુકામાં આવેલું આપણે વિથોણ ગામની બાજુમાં મોરજેર ગામ, જ્યાં આપણે હાલ આવતીકાલે જે ભવ્ય કથાનું આયોજન ચાલુ થશે. તો આપણે અહીંયાની તૈયારીઓ અને અહીંયાનો માહોલ ને જે કાર્યક્રમો વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હાલ આપણે આ રોડની બાજુમાં જ જે અહીંયા જગ્યા આવેલ છે, જ્યાં આપણે પહોંચી આવ્યા છીએ અને સામે જે લોકેશન આપણે કથા મંડપનું છે, તો સુંદર મજાનો એવો કથા મંડપનો અહીંયા પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. બહુ શણગાર ભર્યો અહીંયા જે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. પાછળ તડકો છે, જેની કારણે આપણે નજીક અહીંયા બાજુમાંથી જે શૂટ કરી રહ્યા છીએ, કારણ કે દૂર જઈશું તો તડકો સામો આવશે તો આપણે જોવામાં મજા નહીં આવે. તો આ છે પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વારમાંથી આપણે અંદર સામે જે કથા મંડપ છે, જ્યાં આપણે હાલ પણ ભજનનો જે કાર્યક્રમ છે તે ચાલુ છે અને આવતીકાલે જે અહીંયા ભવ્યથી અતિ ભવ્ય રામકથાનું આયોજન શરૂ થશે. તો આપણે વિડીયોમાં આગળ આ બધું અહીંયાનો જે માહોલ અને વ્યવસ્થા આપણે બતાવીશું. તો મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો જ્યાં આપણે મેન જે કથાનો ડોમ ભવ્ય, અને તેની બાજુમાં આ બાજુ પણ મંડપ છે, જ્યાં આપણે કદાચ માણસો વધારે થાય તો અહીંયા પણ બેસી શકે એવી વ્યવસ્થા. તો અહીંયા સાઈડમાં પણ જોઈ શકો છો. અને આ મેન ડોમ, અને અહીંયાથી જે આપણે પ્રવેશ દ્વાર જ્યાં એન્ટ્રી કરી, અને કથા મંડપની બંને બાજુ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે અહીંયા મંડપની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને મિત્રો, હવે આપણે જે સામે વ્યાસપીઠ તરફ આપણે જઈશું અને સ્ટેજ ઉપર હાલ જે આપણે ભજનનો કાર્યક્રમ ચાલુ છે તે પણ આપણે થોડો ઘણો જોઈશું. ત્યારબાદ આપણે સામે ભોજનાલય અને રસોડા વિભાગ સંપૂર્ણ માહિતી અને રોજના દરેક જે ભવ્યથી અતિ ભવ્ય ભજનનો કાર્યક્રમ થશે તેના વિશે પણ જાણીશું. તો ઉપર પણ જોઈ શકો છો ફેન અને એસી સિસ્ટમ, જે ઠંડા પાણીના ફુવારા, સંપૂર્ણ એવી અહીંયા કાર્યક્રમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને હાલ જે ભજન ચાલુ છે સામે જોઈ શકો છો. અને આ બાજુ એલઈડી ટીવી બંને બાજુ સામે બંને બાજુ જે એલઈડી ટીવી રાખવામાં આવી છે, જે દર્શકો અહીંયા દૂરથી પણ બેઠા હોય તેને પણ બરાબર જોવા મળતું રહે. તો મિત્રો, હાલ આપણે જે મેન કથા મંડપ જોયો ને, ત્યારબાદ આપણે હવે અહીંયા ભોજનાલયના ડોમમાં છીએ. તો આ છે ભવ્ય ભોજનાલય, જ્યાં આપણે એક તરફ બહેનો અને બીજી બાજુ ભાઈઓ અહીંયા જમી શકે તેવી વ્યવસ્થા અહીંયા મેન ડોમમાં અહીંયા કરવામાં આવી રહી છે. તો આવતીકાલે જે આ ભવ્ય આયોજન શરૂ થશે, તો મેન ડોમની બંને બાજુ જે અહીંયા કાઉન્ટર જે રાખેલ છે, આ બાજુ ને સાઈડની બાજુમાં કાઉન્ટરની વ્યવસ્થા, અને સાઈડમાં પણ અહીંયા પાણીની જે હાથ ધોવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને મિત્રો, આ રામકથામાં દરરોજ જે ભજનનો કાર્યક્રમ હશે તે પણ આપણે આગળ બતાવશું.
તેની સંપૂર્ણ જાણકારી. તો હાલ આપણે અહીંયા જે મેન ડોમ જે આપણે ભોજનાલયનો વિશાળ ડોમ છે અને આ બાજુ પણ કાઉન્ટર રાખેલ છે, તે પણ આપણે જોઈશું. અને બંને સાઈડોમાં જે આપણે અહીંયા કને જે બોર્ડ લગાવવામાં આવે છે, શાંતિ જાળવો, મહાપ્રસાદનો બગાડ કરશો નહીં, જી નામ અને સૂત્રો સાથે અહીંયા શાંતિભર્યું હવામાન જોવા મળશે. આ બાજુ પણ આપણે અહીંયા જે કાઉન્ટર રાખેલ છે અને ત્યારબાદ અહીંયા જે રસોડો છે તે અહીંયા અંદર આવેલ છે, તે પણ આપણે જોઈશું. તો આપણે આ મેન કથા મંડપ છે, જેની સામે જ અહીંયા જે રસોડા વિભાગ આવેલ છે અંદરના ભાગમાં. તો આ છે ભવ્ય રસોડા વિભાગ, જે આપણે મંડપની અંદર અહીંયા કને જે આવેલ છે, જ્યાં રસોઈની આપણે જ્યાં તૈયારી થશે બધી ભક્તો માટે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બસ સ્ટેશનની બાજુમાં, જ્યાં આપણે સંત શ્રી પુંજલદાદાના અખાડા મોરજર જે આપણે મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે ગયા વિડીયોમાં પણ દર્શન કર્યા હતા. આજે આપણે અહીંયાનો માહોલ જે અંદરનું જોઈશું. અંદર જે પ્રવેશતા ને આપણે જે નીચે ફ્લોરમાં સરસ મજાની એવી ચાદર બિછાવવામાં આવી છે અને સામે જ આપણે પુંજલદાદાના અખાડાનું જે મંદિર આવેલ છે સરસ મજાનું. અહીંયા શણગારવામાં આવ્યું છે મંદિર. તો મિત્રો, સંત શ્રી પુંજલદાદા મંદિર ધ્વજારોહણ મહોત્સવ એવં શ્રી રામકથાનું આયોજન શરૂ થયાની તારીખ 17/5/2026થી 25/5/2026 સુધી ચાલુ રહેશે. અને કથાના સમયની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કથાનો સમય છે. અને મિત્રો, કથા વક્તાની વાત કરીએ તો પરમ પૂજ્ય મહામંડલેશ્વર મા શ્રી કનકેશ્વરી દેવીજી દ્વારા અહીંયા કથાનું રસપાન કરવામાં આવશે. અને સ્થળ લોકેશનની વાત કરીએ તો કથાનું સ્થળ સંત શ્રી પુંજલદાદા અખાડા મોરજર, તાલુકો નખત્રાણા, કચ્છ. અને નિમંત્રક દિલીપ રાજા ગુરુશ્રી વેલજી રાજા કાપડી, મહંત શ્રી પુંજલદાદા અખાડા, મુપોસ્ટ મોરજર, તાલુકો નખત્રાણા, કચ્છ. અને મિત્રો, હવે આપણે દરરોજના જે ભજન કાર્યક્રમ વિશે જાણકારી મેળવીશું. તો 17/5/2026ને રવિવારના જે સંતવાણીનો કાર્યક્રમ છે, જેમાં વિજય ગઢવી તથા બાબુભાઈ આહિર, સમરથસિંહ સોઢા અને લલિતાબેન ઘોડાદરા. સંતવાણીનો કાર્યક્રમ તારીખ 18/5/2026 સોમવારના દેવરાજ ગઢવી તથા શ્યામ સામરા ગઢવી. અને દાંડિયા રસનો કાર્યક્રમ તારીખ 19/5/2026 મંગળવારના બાબુભાઈ આહિર અને રશ્મિતાબેન રબારી. અને સંતવાણી તારીખ 20/5/2026ના પરસોત્તમપુરી ગોસ્વામી અને જયશ્રીદાસ માતાજી. દાંડિયા રસનો કાર્યક્રમ તારીખ 21/5/2026 ગુરુવારના મહાદેવાભાઈ આહિર અને દિવાળીબેન આહિર. અને સંતવાણી તારીખ 22/5/2026 શુક્રવારના કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર. સંતવાણી તારીખ 23/5/2026 શનિવારના રામદાસ ગોંડલિયા, વિજય ગઢવી અને હરિ ગઢવી. સંતવાણી તારીખ 24/5/2026 રવિવાર મહેશ ગઢવી અને ચેતનસિંહ રાજપૂત. અને રામા મંડળ તારીખ 25/5/2026 સોમવારના શ્રી આશાપુરા રામા મંડળ આંબાપર રાત્રે 8 કલાકે. મિત્રો, સંતવાણીના કાર્યક્રમ તથા દાંડિયા રસની આપણે સમયની વાત કરીએ તો દરરોજ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. મિત્રો, વિડીયો અને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય શ્રી રામ, જી નામ, આદેશ.